હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સેલિંગ વર્ષ 2025માં ગુજરાતની અંદર હજી સુધી કેટલી સીટો એડ થઈ છે અને રાઉન્ડ 3ની અંદર કોઈ પણ જાતની એમબીબીએસ એટલે કે એમબીબીએસ બીડીએસની સીટો એડ થઈ શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પ્રથમ હવે ગુજરાતમાં એમબીબીએસની કેટલી સીટો વર્ષ 2025ના કાઉન્સેલિંગ દરમિયાન એડ થઈ છે. તો રાઉન્ડ 1ની અંદર એક પણ સીટ વધી ન હતી. આપ સૌ જાણો છો તે મુજબ સ્વામિનારાયણ મેડિકલ કોલેજની જે 150 સીટ્સ હતી એ પણ રાઉન્ડ 1ની અંદર ચોઇસ ફિલિંગમાં ન હતી. ત્યારબાદ રાઉન્ડ 2ની અંદર વાત કરીએ તો પારુલ મેડિકલ કોલેજ ખાતે 50 મેનેજમેન્ટ કોટાની સીટો એડ થઈ હતી અથવા તો 50 સીટો એડ કરવામાં આવી હતી. એની અંદર મેનેજમેન્ટ કોટાની ત્યારબાદ કેટેગરી વાઇઝ સીટો છે એ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટમાં જોઈએ તો રાજકોટમાં જે નવી મેડિકલ કોલેજ ખોલી હતી એ રાઉન્ડ 2ની અંદર એડ થઈ હતી. ત્યારબાદ રાઉન્ડ 3ની અંદર વાત કરીએ તો રાઉન્ડ 3ની જ્યારે ચોઇસ ફિલિંગ ચાલુ થઈ હતી એ એક્સટેન્ડ થઈને ફરીથી એક્સટેન્ડ થઈ હતી અને અત્યારે એક્સટેન્ડ થઈને તારીખ 27/10/2025 સુધી એને એક્સટેન્ડ એટલે ચોઇસ ફિલિંગની છેલ્લી તારીખ આપવામાં આવેલી છે. તો રાઉન્ડ 3ની અંદર ચોઇસ ફિલિંગ દરમિયાન જોઈ શકો છો કે સ્વામિનારાયણ મેડિકલ કોલેજ 150 સીટ સાથે પાછી આવી છે. સાથે સાથે 50 જે નવી સીટો પણ એડ કરવામાં આવી છે. ત્યારબાદ જીસીએસ મેડિકલ કોલેજની અંદર પણ 50 સીટો વધારવામાં આવી છે. એટલે રાઉન્ડ 3ની ચોઇસ ફિલિંગ છે 27/10/2025 સુધી લંબાવવામાં આવેલી છે. હવે આ વર્ષ એટલે કે વર્ષ 2025ના કાઉન્સિલિંગની અંદર હજી પણ સીટો વધી શકે છે કે નથી વધી શકતી. તો આપ જાણો છો તે મુજબ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરનું જે એ લોકોએ જણાવ્યા મુજબ 5,000 જે પીજીની સીટો એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટની સીટો સાથે સાથે 5,023 યુજીની સીટો એ વર્ષ 2025-26થી 2028-29 સુધીમાં અક્રોસ એટલે કે આખા ભારતની અંદર વધારી શકે છે. આપ જાણો છો તે મુજબ અહીં કેબિનેટ એપ્રુવ્સ એક્સપાન્શન ઓફ 5,000 પીજી સીટ્સ અને 5,023 યુજી સીટ્સ અને એની અંદર બેનિફિટ જોઈ શકો છો આટલી વધારવામાં આવી અને એની અંદર આપ જોઈ શકો છો કે કયા વર્ષની અંદર આપ જોઈ શકો છો કે નીચે જણાવ્યા મુજબ વર્ષ 2025-26થી વર્ષ 2028-29 સુધી 28-29 સુધી વધારવામાં આવી શકે છે. એટલે કે આ વર્ષે પણ એ વધારી શકે છે. જો જો આ વર્ષે મેક્સિમમ ત્રીજા રાઉન્ડ સુધી વધારી શકે છે. સ્ટે વેકન્સી રાઉન્ડની અંદર કોઈ પણ જાતની મેડિકલ કોલેજોની સીટ છે એ એડ થતી નથી. એટલે કે જો મેક્સિમમ આ વર્ષે જે એપ્રુવલ છે મળેલું છે વર્ષ 2028-29 સુધીમાં 5,023 યુજી સીટોની અક્રોસ ઇન્ડિયાનું એ આપ જાણો છો તે મુજબ રાઉન્ડ 3 સુધીમાં મેક્સિમમ વધી શકે છે. નહીં તો આવતા વર્ષોમાં સુધીમાં આગળના વર્ષોમાં એ સીટો એડ થઈ શકે છે. હવે જે વિદ્યાર્થીઓ જો આપ ડ્રોપર છો, ફ્રેશર છો, નીટ યુજી 2026ની તૈયારી કરી રહ્યા છો અને આપ માર્ગદર્શન મેળવવા માંગો છો એટલે કે ગાઈડન્સ મેળવવા માંગો છો તો આપના માટે એક ઉત્તમ તક છે અને ફક્ત 30 વિદ્યાર્થીઓની અંદર આની અંદર જોડવામાં આવશે. સૌથી પ્રથમ 3 વિષયોની સરળ સમજૂતી, ત્યારબાદ ઘણી બધી ટિપ્સ અને ટ્રિક્સ, સ્કોર બુસ્ટર, કોલ સર્વિસ, મૂંઝવણભર્યા પ્રશ્નો માટે, સ્માર્ટ સ્ટડીઝ ટિપ્સ અને જો આપ અથવા આપના કોઈ મિત્રને આની જરૂર હોય તો એમના સાથે આપ શેર કરી શકો છો. જો આપ જોડાવા માંગો છો તો આપ આપેલ નંબર 81415330 પર વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો. હવે રાઉન્ડ 3નું પરિણામ આપ જાણો છો તે મુજબ 27/10/2025 સુધી ચોઇસ ફિલિંગ કરવામાં છેલ્લી તારીખ આપવામાં આવેલી છે. આના પછી જો હવે એક્સટેન્ડ નથી થતું તો મેક્સિમમ 30/10/2025 સુધી તમારું જે ત્રીજા રાઉન્ડનું પરિણામ છે જાહેર કરવામાં આવશે અને જો આપને સીટ અલોટમેન્ટ થાય છે એના પછીના જે પણ સ્ટેપ્સ છે એ આપ પ્રથમવાર થાય છે તો એને કન્ફર્મ કરવાના જે સ્ટેપ્સ છે ફોલો કરવાના થતા હોય છે અને જો તમે ઓલરેડી પ્રથમ કાં તો બીજા રાઉન્ડની અંદર કોઈ પણ સીટ કન્ફર્મ કરેલી હતી તો માત્ર ને માત્ર તમારે ડિફરન્સ ભરવાનો રહેશે અને નવો એડમિશન ઓર્ડર મેળવવાનો થતો હોય છે. તો આ હતી સંપૂર્ણ ડિટેલ્સ કે રાઉન્ડ 3 બાદ 3 સુધીમાં નવી સીટો એડ થઈ શકે છે કે નથી થતી. એપ્રુવલ ઓલરેડી મળેલું છે પણ એ ક્યાર સુધીમાં વધી શકે. જો મેક્સિમમ વધવાની હશે સીટો તો રાઉન્ડ 3 સુધી વધી શકે છે. ત્યારબાદ જો વધવાની હશે તો નેક્સ્ટ યરમાં એટલે કે સ્ટે વેકેન્સીમાં કોઈ પણ જાતની નવી સીટો એડ થતી નથી. તો આ હતી સંપૂર્ણ ડિટેલ્સ રિલેટેડ ટુ નવી સીટો એડ થશે કે નહીં થાય. અને સાથે સાથે જો આપ અમારા પેડ ગાઈડન્સની અંદર નીટ ટુ યુજી 2026ની અંદર જોઈન થવા માંગો છો તો આપ આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ.